અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ પડ્યો હતો। ગત રાત્રે વાવાઝોડા તથા વીજળી અને વરસાદે અનેક ખેડૂતોની કમર ભાંગી નાખી છે। સાવરકુંડલા તાલુકાના ખેડૂતો પાસે નુકસાનીની વેદના જાણી તો ખાસ કરીને તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તલનો પાક તૈયાર થઈ ગયો, ક્યાંક ઉભાવડો થયો છે તો ક્યાંક પાટણના પથરાઓ કરવામાં આવ્યા છે। આ તમામ તલનો પાક પલળી ગયો છે, જેથી હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે નહીં। સાવરકુંડલા પંથકમાં રાત્રે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેમાં જોરદાર પવન ફૂંકાયો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે। હાલ ખેતી પાકમાં જુવાર, તલ, મગ જેવા પાક ઊભા છે। જુવાર પણ જ્યાં જુઓ ત્યાં ઢળી પડેલ છે અને સાવરકુંડલા પંથકમાં અનેક પ્રજાપતિ કુંભારે કાચી ઈંટો તૈયાર કરેલી હતી, જે વરસાદથી તમામ ઈંટો પલળી ગઈ છે। ઈંટો પકવતા કુંભાર પણ આ કાચી ઈંટોને બચાવી શક્યા નહીં અને પારાવાર નુકસાન થયું છે। જાણીએ સમગ્ર વાત વિશે। કોઈ સમય નો રહ્યો, કમોસમી વરસાદ, કેવું નુકસાન, શું પાક હતું? મારું નામ વનમાળીભાઈ બુહા, ગામ સાવરકુંડલા। મારે 20 વીઘાના તલ હતા, 10 વીઘાની જુવાર હતી। એમાં રાતે 9:30-10 વરસાદ ચાલુ થયો, સતત પવન સાથે। તે રાતના 12-1 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો વરસાદ, જેથી કરી તલના ઉભરા બધા પડી ગયા, જુવાર બધી ઢળી ગઈ। આ પાકમાં અમારે એમ હતું કે તૈયાર પાક થાય એટલે આપણે આના પૈસા આવશે, એનું સોમાહુ પાકના બિયારણ ખાતરની ખરીદી કરીશું, પણ આ વખતે એ પૈસા પણ આવે એવું નથી। આ કમોસમી વરસાદના હિસાબે બધો પાક ઢળીને ઝીરો થઈ ગયું છે, જેથી કરી સરકાર કાંઈ રજૂઆત અમારી સાંભળે। રાતનો વરસાદ આવ્યો એટલે કોઈ જાતની કાંઈ સગવડ અમે કરી ગયા નહીં, કાંઈ ઢકાણું નહીં, અને અત્યારે લાઇટે નથી। આવી બહુ ભયંકર ખેતીમાં। BS9 ન્યૂઝ સાથે જેનિક સોજિત્રા, અમરેલી।